જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બનાવીશું ગ્રીન ભાજીના પુલ્લા, ગ્રીન પુલ્લા અથવા તો જેને કહેવાય છે મૈકા ગામના ફેમસ પુલ્લા। તેના માટે આપણે એક બાઉલમાં લઈશું અડધો કપ જેટલી લીલી ડુંગળી, જેને મેં ચોપ કરીને લઈ લીધી છે। ત્યાર પછી તેમાં આપણે એડ કરીશું પાલકની ભાજી, પછી આપણે એડ કરીશું 1 કપ મેથી, બધી ભાજી સરસ। પછી લીલું લસણ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ એડ કરીશું। કોથમીર, આમાં કોઈ પણ ભાજીનું માપ તમે તમારી મરજી પ્રમાણે વધઘટ કરી શકો છો। તીખાસ માટે 1 થી 2 લીલા મરચાં આપણે ફાઇનલી ચોપ કરીને તેમાં એડ કરી દઈશું। આ પુલ્લા ચા જોડે તેમજ ગ્રીન ચટણી જોડે ખાવામાં ખૂબ જ મજા આવે છે। ગરમ ગરમ આવી ઠંડી ઠંડી વાતાવરણમાં આવા ગરમ ગરમ મિક્સ ભાજીના ચીલ્લા ખાવાની ખૂબ જ મજા આવે। ત્યારબાદ આપણે તેમાં 1.5 કપ જેટલો ચણાનો લોટ અથવા તો બેસણ જે હોય છે તે આપણે એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી સોજી એડ કરીશું। ત્યાર પછી તેમાં 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું, અને સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું ઉમેરીશું। આ પુલ્લા આપણે ઇન્સ્ટન્ટ પુલ્લા બનાવવાના છીએ અને આનો લોટ બને ત્યાં સુધી એમાં દહીંનું પ્રમાણ વધારે। હવે તેમાં આપણે અંદાજે 1 કપ જેટલું મોળું દહીં ઉમેરીશું અને પછીથી બધા લોટને આપણે હાથ વડે બરાબર રીતે મિક્સ કરી લઈશું અને થોડું એમાં 2 થી 3 પરી જેટલું તેલ ઉમેરીશું, જેથી કરીને ચણાનો લોટ આપણે ખાઈએ તો ગળામાં આપણને જે ડૂચા વળે છે તે વળે નહીં અને અંદરથી એકદમ સોફ્ટ લાગે। હવે આપણે હાથ વડે બધું જ મિક્સ કરીશું, જેથી કરીને દહીં અને ભાજી જે આપણી ધોયેલી છે તે બધું ભેગું થઈને એમાંથી એક પાણી છૂટશે। પછી આપણને ખબર પડશે કે આમાં આપણે કેટલું પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે। આમાં પાણી એક સાથે નહીં ઉમેરી દઈએ, કારણ કે આ પુલ્લાનું ખીરું થોડુંક ઘટ અને આમ રની કન્સિસ્ટન્સી લે, સાવ રની પણ નહીં, થોડું ઘટ રહે છે અને આ પુલ્લા થોડા થીક જ બને છે, જેથી કરીને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આમાં આપણે જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી અને ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરી દઈશું। તમે જોઈ શકો છો તો ધીમે ધીમે થોડું થોડું પાણી આમાં હું એડ કરું છું। એકસાથે બધું પાણી નહીં ઉમેરી દઈએ, નહીંતર પછી ખીરું એકદમ ઢીલું થઈ જશે, બરાબર। હવે આપણે આમાં બીજી વખત થોડું પાણી અંદાજે મેં એના પછી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને ખીરું તૈયાર કરી લીધું છે। તમે જોઈ શકો છો ખીરાની કન્સિસ્ટન્સી આવી ડ્રોપિંગ હોવી જોઈએ, ના બહુ જાડી ના બહુ પતલી। હવે આ ખીરાને આપણે થોડીક વાર માટે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। આ અંદાજે આપણે 10 થી 15 મિનિટ સુધી ખીરાને ઢાંકીને રવા દઈશું, જેથી કરીને તેમાં રહેલી સોજી અને ચણાનો લોટ પાણી પી અને બરાબર ફૂલી જશે। હવે આપણે તેને પેન ઉપર પાથરી દઈશું હાથ વડે અને આ પુલ્લો કે ચીલ્લું થોડોક જાડો જ ઉતરે છે, એકદમ પતલો ઉતરશે નહીં, કારણ કે આમાં ભાજી અને લીલી ડુંગળી ને બધું નાખેલું છે વેજીટેબલ્સ, તેના લીધે। હવે એની ઉપર આપણે જોઈ શકો છો કે આ લોટ શેકાઈ ગયો છે, ખ્યાલ આવ્યા પછી ઉપર 2-3 પરી જેવું તેલ ઉમેરી અને ચીલ્લાને આપણે ફેરવી દઈશું। જોઈ શકો છો આ કેટલો સરસ બ્રાઉન કલરનો થયું છે, લાઇટ બ્રાઉન શેડમાં આવી ગયો છે। હવે તેની ઉપર આપણે થોડું ફરીથી 1 ચમચી જેવું તેલ ઉમેરી અને લગાવી દઈશું અને તેને ફરીથી આપણે ફેરવી અને બરાબર રીતે નીચેની સાઈડ શેકી લઈશું। આ ચીલ્લા ખાવામાં વગર સોડાએ બી એકદમ સોફ્ટ અને પોચા જ બને છે, કારણ કે આમાં આપણે ખૂબ જ પ્રમાણમાં ભાજી અને દહીંનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં તેની જોડે લોટનું પ્રમાણ
ખૂબ જ ઓછું છે. તો ચા સાથે તૈયાર છે આપણા ગ્રીન ભાજીના પુલ્લા, ગ્રીન પુલ્લા અથવા તો રાજકોટના મહિકા ગામના પુલ્લા.